નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણા વિડીયોના મારફતે સિલવંત સાધુને એ કાવ્યના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. જો તમે આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને સૌથી પહેલાં આ વિડીયોની નોટિફિકેશન છે એ તમને મળે અને તમારા અન્ય વિદ્યાર્થી મિત્રોને પણ આ વિડીયો છે એ પહોંચાડવા વિનંતી. હવે શરૂ કરીએ આપણે આ સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા. સિલવંત સાધુના પ્રશ્નોની ચર્ચા. પહેલો પ્રશ્ન, નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની બતાવો. એમાં પહેલું છે, જેને શત્રુ કે મિત્ર એકે નહીં ઉર્મા. આ પંક્તિનો ભાવ શો છે? તો એનો જવાબ છે સી, જીવનથી નિર્લેપ બનવાનો ભાવ. બીજો પ્રશ્ન, સિલવંત સાધુનો શબ્દાર્થ. તો એનો ઉત્તર છે ચારિત્રવાન સાધુ. સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. પહેલું, ભજનની અંતિમ પંક્તિમાં ગંગા સતી કોને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે? તો એનો જવાબ છે સિલવંત સાધુને ભજનની અંતિમ પંક્તિમાં ગંગા સતી પાનબાઈને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે. બીજો પ્રશ્ન, સિલવંત સાધુના ચિત્તની વૃત્તિ કેવી હોય છે? તેનો ઉત્તર, સિલવંત સાધુના ચિત્તની વૃત્તિ નિર્મળ હોય છે. સ્વાધ્યાયનો ત્રીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર આપો. એમાં પહેલો પ્રશ્ન, ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે? તો એનો જવાબ છે, જે સંતના મન, વચન અને વાણીમાં એકરૂપતા હોય, જે આઠે પહોર દિવ્યાનંદમાં એટલે કે આનંદમાં રહેતો હોય અને જે પરમાત્માના ધ્યાનમાં લીન હોય, જેનું જીવન નિર્મોહી હોય અને ભજનમાં વ્યસ્ત રહેતો હોય, એવી વ્યક્તિની સંગત કરવાનું ગંગા સતી પાનબાઈને કહે છે. બીજો પ્રશ્ન, કવિત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે? તો જવાબ છે એનો, સિલવંત સાધુમાં આદર્શ છંદના તમામ ગુણો હોય છે. એના ચિત્તની વૃત્તિ પરમાત્મામાં લીન હોય છે. ગમે તેવી પરિસ્થિતિમાં પણ એના વર્તનમાં કોઈ ફેર પડતો નથી. આવા સંત પર જ પરમાત્માની કૃપા વરસે છે. આથી કવિત્રી સિલવંત સાધુને વારંવાર નમવાનું કહે છે. સ્વાધ્યાયનો ચોથો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો છે કે નીચેના પ્રશ્નો 7-8 લીટીમાં જવાબ આપો. એમાં પહેલો છે, સિલવંત સાધુ તમે કોને કહેશો? તે કાવ્યના આધારે જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, 7-8 લીટીમાં જો પ્રશ્ન હોય, મુદ્દાસર હોય, તો એમાં પ્રસ્તાવના હોવી જરૂરી છે. મેં તમને અગાઉના વિડીયોમાં પણ આ જ બાબત કીધી કે જમણી સાઈડની અંદર તમારા પેપરની અંદર કર્તાનું નામ, કૃતિનું નામ, સાહિત્ય પ્રકાર અને સંદર્ભ એટલું લખી અને જમણી સાઈડથી ઉત્તર લખવાનું છે. એ પ્રસ્તાવના એવો મુદ્દો પડીને લખવાની શરૂઆત કરવાની છે. સિલવંત સાધુને પદમાં ગંગા સતીએ પાનબાઈને ચારિત્રવાન સાધુને ઓળખી તેનો જ સંગ કરવાની સલાહ આપતા સિલવંત સાધુના લક્ષણો આ પ્રમાણે દર્શાવ્યા છે. સાધુ ચારિત્રશીલ હોય છે. તેઓ હંમેશા નિર્મળ અને પવિત્ર હોય છે. આથી જ પરમાત્માની એમના પર કૃપા વરસે છે. એમનું લક્ષ્ય તો કેવળ પરમાર્થ જ હોય છે. એમને કેવળ પરમાત્માના વચનોમાં જ વિશ્વાસ હોય છે. એમના મન, વચન અને વાણીમાં એકરૂપતા હોય છે. એ આઠે પર આનંદમાં રહેતો હોય છે. એમની તુર્યાવસ્થા જાગી ગઈ હોય છે. એ મોહમાયાથી પર હોય છે. આવા સંતનો સંગ કરવાથી સંસાર તરી જવાય છે. તો આવા વ્યક્તિઓને સિલવંત સાધુ તરીકે બતાવવામાં આવેલા છે. તો આ વિડીયોમાં શ્રી ગણેશ ડિજિટલ ગોળકિયા પ્રવીણભાઈ તમારા આખો વિડીયો જોવા બદલ બધાનો છે આભાર વ્યક્ત કરું છું. હવે આવનારા વિડીયોમાં આપણે પાછા મળીશું. ત્યાં સુધી આવજો.